નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 વિષય અંગ્રેજીની અંદર આપણે યુનિટ નંબર 3ની આપણે શરૂઆત કરી છે. એમાં આપણે શરૂઆતમાં બે ભાગ જોઈ ગયેલા છે. ભાગ 1ની અંદર કેટલીક જે એક્ટિવિટીઓ છે એની આપણે માહિતી મેળવી હતી. ભાગ 2ની અંદર આપણે એક્ટિવિટી 6 છે, એક્ટિવિટી 6 છે એની શરૂઆત કરી છે. હવે એક્ટિવિટી 6 છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા યુનિટનો મેઇન ભાગ છે, બરાબર. એની આપણે શરૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આવ્યા છે પેજ નંબર 31. આપણે પાર્ટ 2ની અંદર વાત કરી છે. એમાં જે બે મિત્રો છે, અમિત અને ભૂપેન. અમિત એ ભૂપેનની સાથે આસામની અંદર રહે છે. તે સમય દરમિયાન અમિત એ આસામની અંદર જે કંઈ જંગલો છે, જંગલોને પોતે વખાણ કરે છે. એ પોતે કહે છે આસામમાં જે જંગલો છે એ ખૂબ મોટા જંગલો છે, ખૂબ જ ગાઢ છે, વૃક્ષો પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર છે. એમાં કેટલાક વૃક્ષો ખૂબ ઊંચા છે, કેટલાક વૃક્ષો ખૂબ નાના છે. એમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ રહે છે. એમાં જરા જણાવ્યું છે જંગલી પ્રાણીઓની અંદર વિદ્યાર્થી કયા જણાવ્યા છે? જે વન હોર્નેટ રાઇનો, જે જંગલી જે એક શિંગડાવાળો ગેંડો. પછી જણાવ્યું છે વિદ્યાર્થી મિત્રો વાઇલ્ડ બફેલોસ, એટલે જંગલી ભેંસ. એવા ઘણા બધા ત્યાં પ્રાણીઓ છે. પછી અમિત અને ભૂપેન એ પોતે કેમ્પની અંદર જાય છે. કેમ્પની અંદર જાય છે ત્યારે સૌથી પહેલાં એ પોતે જંગલનું નિરીક્ષણ કરે છે, બરાબર. પછી એ સમય દરમિયાન એ લોકો ઘણી બધી જંગલમાં રહેતી જે માહિતીઓ છે મેળવવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાંથી આપણે પેજ નંબર 30 છે આપણે બાકી છે ત્યાંથી આપણે જોઈએ. જે વિદ્યાર્થીઓને બાકી છે પેજ નંબર 30માં જે છેલ્લો પેરેગ્રાફ છે, ઓન ધ સેકન્ડ ડે, ત્યાંથી બાકી છે. ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે, બરાબર, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, બીજા દિવસે તેમને કેમ્પની અંદર આવવા માટે, બરાબર, મોડું થાય છે. ધ બોયઝ વેર એ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. જે બે મિત્રો છે અમિત અને ભૂપેન, એ કેમ્પની ખૂબ દૂર નીકળી જાય છે, એટલે એનું આવવાનું મોડું થાય છે. દે બોયઝ વેર લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, કેમ્પથી ખૂબ દૂર નીકળી જાય છે. દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર, બરાબર. તેઓ જે બ્રહ્મપુત્ર નામની જે રિવર છે, નદી છે, એ રસ્તે નીકળી જાય છે. દે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ ધ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. બે મિત્રો જ્યારે આગળ નીકળી જાય છે ત્યારે બે મિત્રોને જે ક્રાઇસ એટલે અવાજ, એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ, જે પ્રાણીઓ છે આજુબાજુ, બરાબર, એનો અવાજ સંભળાય છે. ભૂપેન કહે છે વર્ક ફાસ્ટ, જલ્દી ચાલો. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી, આપણે કેમ્પ પર જલ્દી પહોંચવું જોઈએ. હું જરા જણાવે છે અહીં જરા ક્વિકલી, ક્વિકલીનો અર્થ થાય ઝડપથી. જુઓ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 31, એમાં કૌંસમાં દર્શાવેલું છે they heard the trumpets of the elephants. અમિત was excited. excited નો અર્થ થાય ઉત્તેજિત થવું, બરાબર. તો હર્ડ એટલે સાંભળવું, ટ્રમ્પેટ છે એટલે હાથીનો અવાજ. તો અમિત એ હાથીનો અવાજ જંગલની અંદર સાંભળે છે. અમિત કહે છે એન ઇન એન એક્સાઇટેડ વોઇસ, ખૂબ જ ઉત્તેજિત કરનારો અવાજ આપણને સંભળાયો. ડુ યુ થિંક, શું તું જાણે છે? વી વિલ સી એની એલિમેન્ટ, શું કહે છે? ડુ યુ થિંક, તું વિચારે છે? વી વિલ સી એની એલિફન્ટ્સ, આપણે કંઈક, તું વિચારે છે આપણે કંઈક હાથીને આપણે જોઈ શકીશું. શા માટે? હાથીનો અવાજ સાંભળાયો એટલા માટે. ભૂપેન કહે છે વેટ, થોભી જાય એમ કહે છે. આગળ જે સડનલી એટલેનો અર્થ થાય અચાનક. ભૂપેન સ્ટોપ્ડ, ભૂપેન પોતે સ્ટોપ થાય છે, ઊભું રાખી જાય છે. હેલ્ડ અપ હિઝ હેન્ડ, બરાબર, હાથ પકડી લે છે. કોનો હાથ પકડી લે છે? અમિતનો. દે સ્ટૂડ સ્ટીલ, બરાબર, દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન, તેઓ પોતાની જગ્યા પર ઊભા રહીને અવાજ સાંભળે છે, બરાબર. જે બંને જે મિત્રો છે અમિત અને ભૂપેન, એ કેમ્પને તો ખૂબ આગળ નીકળી જાય છે.
તે સમય દરમિયાન અમિત અને ભૂપેનને આજુબાજુ કંઈ અવાજ સંભળાય છે, બરાબર, એને તે બે બાળકો પોતે ઉત્તેજિત થાય છે. એમાં પોતે ભૂપેન એ અમિતને કહે છે આપણે જલ્દી ચાલવું જોઈએ, નહીં તો આપણે અહીંયા જંગલમાં મોડો થઈ જાય. તો તે સમય દરમિયાન અમિતને હાથીની જે ટ્રમ્પેટ છે, હાથીનો જે અવાજ છે એ સંભળાય છે. ત્યારે અમિત પોતે ભૂપેનને કહે છે, શું કહે છે, શું તું વિચારે છે આપણે હાથીને આપણે જોઈ શકીશું? ભૂપેન કહે છે વેટ, થોભી જા. સડનલી ભૂપેન સ્ટોપ્ડ, ભૂપેન ઊભો રહી જાય છે અને હેલ્ડ અપ હિઝ હેન્ડ, પોતાના મિત્રનો હાથ પકડી લે છે. દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન, તેઓ ઊભા રહીને અવાજ સાંભળે છે. થમ્પ થમ્પ થમ્પ, બરાબર, જે અવાજ સાંભળે છે ત્યાં જે હાથને જે પડઘા પડે છે પગના, થમ્પ થમ્પ થમ્પ. એ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. ટુવર્ડ્સ એટલે ની સામે, શું થાય, સામે આવતું મોટો જે પ્રાણી છે, બરાબર, એ સામે આવતું જોવે છે. કોણ જોવે છે? અમિત અને ભૂપેન. ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન વિસ્પરેટનો અર્થ થાય ધીમા અવાજે કહેવું, બરાબર. જે ભૂપેન છે એ હાથીને પોતે ઓળખી જાય છે, કહે છે આ એક મોટો એ હાથી છે. ભૂપેન વિસ્પરેટ એટલે ધીમા અવાજે કહેવું. શા માટે ધીમા અવાજે કહે છે? કે બંને મિત્ર જંગલમાં પોતે એકલા છે, બરાબર, અવાજ કરે તો કંઈક હાથી કરે, હુમલો કરે, એ કારણે ભૂપેન એ પણ ધીમા અવાજે કહે છે ઇટ્સ એન એલિફન્ટ, આ એલિફન્ટ છે, હાથી છે. દે વર્કડ ક્વિકલી ઓન ધ ગ્રાસ. દે વર્કડ ક્વિકલી ઓન ધ ગ્રાસ, બરાબર, ક્વિકલી ઝડપથી, તો ઝડપથી ગ્રાસ ઉપર, ગ્રાસ જંગલની અંદર ઘાસ છે એમાં પોતે ચાલે છે, ઝડપથી ચાલે છે. અને હીડ બિહાઇન્ડ એ બિગ ટ્રી. હીડ એટલે સંતાવો, બિહાઇન્ડ ની પાછળ, એ બિગ ટ્રી એટલે એક મોટો જે વૃક્ષ છે એ વૃક્ષની પાછળ બંને મિત્રો સંતા જાય છે. કોણ કોણ? અમિત અને ભૂપેન. શા માટે? સામે કોણ આવે છે? એલિફન્ટ આવે છે. એલિફન્ટ કેવો છે? બિગ એલિફન્ટ છે. A big black creature with wide tusk, thick legs, big ears, small eyes and a long trunk was coming towards them. પછી બંને મિત્રો પોતે હાથીને પોતે જુએ છે. તે શું જુએ છે? એ બિગ બ્લેક ક્રિએચર, મોટો પ્રાણી છે. કેવું છે? કાળો. અને વિથ વ્હાઇટ ટક્સ, બરાબર, સફેદ દંતશૂળ છે. દંતશૂળ એટલે વ્હાઇટ શું છે? દાંતો છે. પછી થીક લેગ્સ, જાડા પગો. બિગ ઇયર્સ એટલે એનું થાય મોટા કાન. સ્મોલ આઈસ, નાની એવી આંખ. એ લોંગ ટ્રંક, લાંબી સૂંઢ. વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, જે સામેથી આવે છે. કોની સામે આવે છે? ભૂપેન અને અમિતની સામે આવે છે. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, એક નજીક ને નજીક આવતું જાય છે. કોણ આવતું જાય છે? હાથી. કોની પાસે? અમિત અને ભૂપેનની પાસે. અમિત, ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ. અમિત કહે છે ભૂપેન આ એલિફન્ટ છે. વોટ એ બિગ ક્રિએચર ઇટ ઇઝ, હું કહે છે કેટલું મોટું પ્રાણી છે એમ કહે છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, હું માની પણ શકતો નથી. આવું મેં મોટું પ્રાણી મેં ક્યારેય પણ જોયું નથી. આ મોટું હાથી છે એવું જણાવે છે અમિત. કોણ જણાવે છે? ભૂપેનને. ઇટ્સ એ ડ્રીમ, જાણે મારું સપનું હોય તેમ. આઈ હેવ નેવર સીન એ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, શું કહે છે? આવું મોટું પ્રાણી મારા જીવનમાં મેં ક્યારેય પણ જોયું નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. પછી અમિત એ ભૂપેન પાસે સંમતિ માગે છે, હું એના નજીક જઈને જોઈ શકું એમ કહે છે. ભૂપેન કહે પ્લીઝ, મહેરબાની કરીને કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેન એ અમિતને ચેતવણી આપે છે, એને માહિતી કહે છે, સલાહ આપે છે. શું કહે છે? તું થોભી જા, મહેરબાની કરીને, બરાબર, જે મોટું પ્રાણી છે તરફ અંતર રાખ, તું નજીક જા, નજીક જવાથી કદાચ હુમલો કરે તો એમ કહે છે. શું કહે છે? કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ડિસ્ટન્સ એટલે અંતર થાય. ભૂપેન વોઝ વોરીડ. વોરીડ એટલે એનો થાય ચિંતા થવી. ભૂપેનને ચિંતા થવા લાગી. ધેર વોઝ એ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. હવે જે મોટું જે પ્રાણી છે, હવે જે બે બાળકો છે અમિત અને ભૂપેન, હવે ખાલી 30 ફૂટ ખાલી નજીકમાં છે, 30 ફૂટ નજીક છે. હી ઇઝ એંગ્રી, બરાબર, ભૂપેન વિસ્પરેડ, બરાબર, ભૂપેન પોતે ધીમા અવાજે કહે છે તે હવે ગુસ્સેમાં છે. કોણ ગુસ્સે છે? પ્રાણી, બરાબર.
એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. એલિફન્ટ એ બે બાળકોનો અવાજ સાંભળે છે. હર્ડ એટલે એનો થાય સાંભળવું થાય, વોઇસ એટલે અવાજ. હી સ્મેલે ધેમ, તે આજુબાજુ સૂંઘવા લાગે સૂંઢથી. બરાબર, જે એલિફન્ટ છે બે બાળકોનો અવાજ સાંભળે છે એટલે પોતે સૂંઘવા લાગે છે આજુબાજુ. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટ લાઉડલી. પછી અહીંયા હાથી છે એ પોતે લાંબી જે સૂંઢ છે, ટ્રંક છે, હવામાં પોતે ઊંચે કરે છે અને ટ્રમ્પેટ લાઉડલી મોટા અવાજે અવાજ કરે છે, ટ્રમ્પેટ કરે છે. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ એ બીટ. બરાબર, ભૂપેન અને અમિત કુડ નોટ મૂવ એ બીટ, જરા પણ આમ તેમ હલી શક્યા નહીં. આમ હલે જાય તો કદાચ એ મોટું પ્રાણી છે એલિફન્ટ છે કદાચ એને હુમલો કરે, એટલે કંઈ પણ કરતા છડવડતા નથી. ભૂપેન વોઝ અફ્રેડ. બરાબર, હવે ભૂપેનને ભય થવા લાગ્યો, પોતે ભયભીત થવા લાગ્યો. બટ અમિત વોઝ નોટ, અમિતને કંઈ પણ બીક લાગી નહીં. હી વોઝ એન્જોયડ હિમસેલ્ફ, એ પોતાની તે મોજ માણતો હતો. કોની મોજ માણતો? હાથીને જોવા માટે અમિત એ પોતાની તે મોજ માણતો હતો, જ્યારે ભૂપેનને ચિંતા થવા લાગે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 32. હવે જો વિદ્યાર્થી મિત્રો, સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધ ધેમ. સ્લોલી ધીરે ધીરે જે હાથી છે એલિફન્ટ છે બે બાળકોની નજીક આવે છે. નાવ હી વોઝ 25 ફીટ અવે, હવે ફક્ત તે 25 ફૂટ હવે દૂર હતું. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. શેકિંગ એટલે પોતાનું માથું હલાવવું, પોતાનું જે માથું છે એ પોતે ગુસ્સાથી આમ તેમ હલાવે છે. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. શું કહે છે? ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પરેડ ટુ અમિત. ભૂપેન ફરીથી એ ધીમા અવાજે અમિતને કહે છે, બરાબર, તે આપણા ઉપર હુમલો કરવા આવે છે. કોણ હુમલો કરવા આવે છે? હાથી. શું કહે છે? હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, આપણા પર હુમલો કરશે. ભૂપેન વિસ્પરેડ ટુ અમિત. ભૂપેને ધીમા અવાજે અમિતને કહ્યું. વી મસ્ટ ડુ સમથિંગ, આપણે કંઈક કરવું જોઈએ. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. બરાબર, પછી ભૂપેન એ પોતાના જે પોકેટ છે, જે ખિસ્સું છે એ માટે પોતે એ બ્રાઉન કલરની પોતે પેપર જે કોથળી છે એ કાઢે. શું કહે છે? ભૂપેન પુલ આઉટ એ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. પોતાની જે પોકેટ માટે જે બ્રાઉન કલરની જે બેગ છે, કોથળી છે, પેપર બેગ છે એ પોતે કાઢે છે. There were some sweet in it. ये બેગની અંદર કેટલીક ચોકલેટો હતી. સ્વીટ્સ એટલે ચોકલેટો. He threw away the sweet on the grass. જે ચોકલેટો હતી, બરાબર, સ્વીટ હતી તે ગ્રાસમાં ફેંકી દે છે. He started to blow into the bag. પછી એ જે બેગ છે એમાં પોતે હવા ભરવા લાગે છે. Soon the bag was like a big balloon. થોડી વારમાં જે બેગ હતી પેપર બેગ એ પોતે બલૂન જેવી બની જાય છે. He hit in the hard with his hand. પોતે પોતાના હાથથી પોતે જોરથી જે બેગ છે એના પર પોતે હિટ કરે છે, ફટકારે છે. બરાબર. What a loud voice it was. It echo over the forest. જે પેપર બેગ છે એને હિટ કરવાથી, બરાબર, જંગલનો મોટો અવાજ પડે છે. શું કહે છે? વોટ એ લાઉડ વોઇસ ઇટ વોઝ એ ઇકો ઓવર ધ ફોરેસ્ટ. જંગલનો મોટો અવાજ થાય છે. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. જે એલિફન્ટ જે સામે આવતો એ પોતે ઊભો રહી જાય છે. ટ્રમ્પેટ એંગ્રીલી. હવામાં પોતે સૂંઢ છે એ પોતે ગુસ્સાથી ટ્રમ્પેટ કરે છે, અવાજ કરે છે. એન્ડ ટર્ન અવે, અને પાછો વળી જાય છે. He walked quickly through the tall grass and soon disappeared into the forest. What a useful trick. પછી જે હાથી છે, જે ઊંચો જે ગ્રાસ છે, બરાબર, જે જંગલમાં પોતે ડિસઅપિયર એટલે પોતે અદ્રશ્ય થઈ જાય, પોતે ભાગી જાય છે. વોટ એ યુઝફુલ ટ્રીક. કેટલીક અદ્ભુત પ્રકારની પોતે ટ્રીક અપનાવે. કોણ અપનાવે છે? ટ્રીક એ ભૂપેન આવડત અપનાવે છે. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ. રિલીવ ન હતા, રાહત થયો. હવે બંને જે મિત્રો છે અમિત અને ભૂપેન, બંને રાહત થાય છે. શા માટે રાહત થાય છે? જે હાથી જે સામે આવતું હતું એ પછી ભાગી પાછું વળી જાય છે અને જંગલમાં જતું રહે છે, એટલા માટે બંને મિત્રો રાહત થઈ છે. He thought
વી હેડ એ ગન સેડ ધ ભૂપેન લાફિંગ ધ સોફ્ટલી. પછી ભૂપેન એ બરાબર ધીમે ધીમે હસતા હસતા કહે છે, આપણે જાણે કે કોઈ ગન વાપરી હોય તેમ એ પોતે બંને જે મિત્રો છે એ મલકાય છે. યસ સેડ ધ અમિત. અમિત પણ પોતે હકારમાં જવાબ આપે છે. દે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ. પછી બંને જે મિત્રો છે ફરીથી પાછા જે કેમ્પ છે એના તરફ પોતે ચાલવા લાગે છે. આફ્ટર સમ ટાઈમ. થોડા સમય પછી ભૂપેન છે થોડા સમય પછી ભૂપેન કહે છે, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. પછી થોડા સમય પછી ભૂપેન એ અમિતને કહે છે, આપ જુઓ આપણા જે કેમ્પ છે ત્યાં લાઇટ આપણે દેખાય છે. વોટ એ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલોક રોમાંચક આપણને અનુભવ થયો. આ બંને મિત્રો પોતે જણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક્ટિવિટી જે 6 છે એ પૂર્ણ કરી, એટલે ભાગ 3 આપણે પૂર્ણ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીને જે અહીંયા શબ્દાર્થ છે એ બાકી હોય એ લોકો પહેલાં આનું સ્ક્રીનશોટ પાડી લે અને તમારે પાકી નોટમાં લખવાના છે. બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો પહેલાં વ્યવસ્થિત વિડીયો જોઈ બરાબર પછી સમજવાનો પ્રયત્ન કરજો. દરેક વિદ્યાર્થીને જય હિન્દ, જય ભારત.